તમામ દેશવાસીઓ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાં હાલ નવું લો પ્રેશર એરિયા સક્રિય બનીને ભયંકર જોર દર્શાવી રહ્યું છે. સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ ભયંકર હલચલ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો. આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આ એરિયાની અંદર સિસ્ટમનું તીવ્ર ગતિવિધિ સાથે હવે પછી જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયામાંથી સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ ધીમે ધીમે બંગાળની ખાડીના ક્ષેત્રથી હવે પછી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવવા માટે આગળ વધીને પોતાનું ભયંકર જોર ગુજરાતના તમામ ક્ષેત્ર ઉપર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની અસર અને ગતિવિધિને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદનો ક્ષેત્ર, બેંગલુરુના વિસ્તારથી મદુરાઈ અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકાના વિસ્તારમાં કડાકા ભડાકાની સાથે હવે પછી વરસાદીય માહોલનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. તો ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારમાં નવી સિસ્ટમો હવે પછી મિની વાવાઝોડાનો ખતરો, અરબી સમુદ્રના દરિયામાંથી પવનની દિશાની અંદર પલટાવ, ઉત્તર ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપોનો મોટો વળાંક, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, યુનાઇટેડ સ્ટેટ અરબ અમીરાત, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી મોટા મોટા પલટાવની સાથે ગુજરાતના વાતાવરણની અંદર આગામી 3 દિવસની અંદર મોટા પલટાવની ચેતવણી, દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ચોમાસાના આગમનને લઈને ખાસ તારીખો, ગુજરાતના હવામાનમાં મોટા બદલાવ સાથે ચોમાસાની એન્ટ્રી થવાને લઈને તારીખો સાથે સવિસ્તૃત માહિતી આગાહીકાર અંબાલાલ પટેલનું ગુજરાતના હવામાનની અંદર પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાના સંકટને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. સૌપ્રથમ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આગળ વધતી આ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર પોતાનો ભયંકર ઘેરાવો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમના ઘેરાવાની ભયંકર અસરને લઈને હવે પછી પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને કરાચીના વિસ્તારમાંથી, નવી દિલ્હી અને રાજસ્થાનના વિસ્તારમાંથી પણ સિસ્ટમના મજબૂત ઘેરાવા સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર પલટાવ સાથે હવે પછી પવનની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે. જોકે આમ તો ગુજરાતની અંદર અત્યારે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં ભયંકર બફારો વધી રહેલો જોવા મળી રહ્યો છે. આમ ગરમી અને બફારાના પ્રમાણમાં મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતમાં બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ મોટા વળાંક લઈને આગળ વધતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર હવે પછી ઓચિંતાની હલચલ વધતી જોવા મળવાની છે. જેમાં મુંબઈના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર એટલે કે દક્ષિણીય ગુજરાતનો ક્ષેત્ર, સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનની અંદર ઓચિંતાના પલટાવની આગાહીઓ કરવામાં આવી રહી છે. વિસ્તારોની માહિતી મેળવે તો વિસ્તારની અંદર વલસાડ, બિલીમોરા, નવસારીના ક્ષેત્રની અંદર તીવ્ર પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. વનસાડા, આહવા અને સાપુતારાના વિસ્તારમાં હાલ ગરમીને બફારાનું જોર વધી રહ્યું છે. વ્યારા, બારડોલી, સુરત, કોસંબા, વાંકલ, ઉમરપાડાના ક્ષેત્રની અંદર હવે પછી ગતિવિધિઓ સિસ્ટમની તીવ્ર બનતી જોવા મળી રહી છે. ડેડિયાપાડા, ભરૂચ અને દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાલ ભેજયુક્ત પવનની લહેરો ઉઠીને ભેજવાળું વાતાવરણ દર્શાવી રહી છે. જાંબુસર, કરજણ, સિનોર અને ડભોઈના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ દક્ષિણ ગુજરાતની અંદર આગામી 3 દિવસની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવો જોવા મળવાના છે. જો આપણે સૌરાષ્ટ્રના ક્ષેત્રોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવો માહોલ બનતો જોવા મળી રહ્યો છે. બદલાઈ રહેલા હવામાનને જોતા દ્વારકા, સલાયા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં
ફરીથી તોફાન વધી રહ્યું છે. બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, ભાનવડના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તારમાં ભયંકર આંધીઓ ઉડી રહી છે. અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગરમ પવનોની સાથે સાથે રાત્રિ દરમિયાન અને સાંજ દરમિયાન હળવા વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ હવામાનોની અંદર મોટા મોટા પલટાવ સૌરાષ્ટ્ર ઉપર પણ આવી રહેલા જોવા મળી રહ્યા છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે અરબી સમુદ્રનું સિસ્ટમનું દબાણ આગળ વધીને વળાંક લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોતાની ગતિવિધિઓ મજબૂત બનાવી રહેલું જોવા મળી રહ્યું છે. આપણે કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ મોટો પલટાવ આવવાની શરૂઆતો જોવા મળી રહી છે. રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, ખાવડ, નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે હવે પછી માવઠાનું મોટું સંકટ ટોળાતું હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ જેવો ભયંકર માહોલ સક્રિય બનવાની કચ્છ માટે પણ લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે કચ્છ ઉપરથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ધીમે ધીમે હવામાનની અંદર પલટાવોની શરૂઆત જોવા મળી રહી છે. થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારની અંદર પણ હવે પછી રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવામાનની અંદર પલટાવો આવી રહ્યા છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારમાં ડબલ ઋતુના અહેસાસની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે હવે પછી અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, વડોદરા, ખંભાત, બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું તોફાન સક્રિય બનતું હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર માવઠાની તીવ્રતાની અંદર મોટા પાયે વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે હવે પછી માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારની અંદર સંપૂર્ણ ઘેરાવો સક્રિય બનીને સતત જોર દર્શાવી રહ્યો છે. તે ઉપરાંત અત્યારે હિન્દ મહાસાગરના દરિયાથી લઈને અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયાની અંદર નવું અનરબ નામનું વાવાઝોડું પોતાની તીવ્ર અસરને દબાણ દર્શાવતું હોય તેમ હિન્દ મહાસાગરના ક્ષેત્રથી બંગાળની ખાડીના દરિયામાં મજબૂત તોફાન સક્રિય બનીને આ સંપૂર્ણ ક્ષેત્રમાં પોતાનો ઘેરાવો વધુ પ્રમાણની અંદર મજબૂત બનાવીને દિશાઓ બદલીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર સિસ્ટમ પલટોવાતી જોવા મળી રહી છે. જેને લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 18 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી હોય તેમ ચોમાસા પહેલાનો વરસાદ દક્ષિણ ભારતની અંદર શ્રીલંકા, મદુરાઈ, કેરળ, તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અસર દર્શાવતો હોય તેમ હવે પછી દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસું પોતાની તીવ્ર અસર દર્શાવવાની શરૂઆત કરતું જોવા મળવાનું છે. આમ ગુજરાતના હવામાનની અંદર પણ ધીમે ધીમે પલટાવો આવતા જોવા મળી શકે છે. 8 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાના હળવા આગમન થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને આ વર્ષનું ચોમાસું ગુજરાતની અંદર સામાન્ય સાબિત થતું જોવા મળવાનું છે, જેમાં 94% લઈને 94% સુધીના વરસાદની આગાહી આ વખતે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે આપણે લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવીએ કે બંગાળની ખાડીના દરિયામાં કેમ સતત હવાનું હળવું દબાણ સક્રિય બનીને લો પ્રેશરનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને કયા વિસ્તારમાં કેવી અસર દર્શાવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી દેશના હવામાનની અંદર મોટા પલટાવોની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે ભારત દેશનો સંપૂર્ણ નકશો જોઈ શકો છો, જેમાં સૌથી વધારે દબાણ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં નવું તોફાન સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને હવે પછી તોફાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની અંદર જોર વધતું હોવાને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી હૈદરાબાદ, શ્રીલંકા અને મદુરાઈના તમામ વિસ્તારની અંદર
મોટા પલટાઓની સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. ગોવા મુંબઈના ક્ષેત્રથી લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર હવે પછી વાદળોના તોફાની ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાતના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારની અંદર હવે પછી તોફાની દબાણ વધતું જોવા મળવાનું છે. આમ હવે કાશ્મીરના ક્ષેત્રથી લઈને નવી દિલ્હીના વિસ્તારમાં, પંજાબના ક્ષેત્રથી લઈને નેપાળ અને બાંગ્લાદેશના વિસ્તારની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અરબી સમુદ્રના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી અનરબ એટલે કે નવા વાવાઝોડાનું સંકટ ટોળાતું હોય તેમ દરિયાની અંદર ભયંકર તોફાની પવનો ઉદ્ભવીને દિશાઓ બદલીને આગળ વધતા જોવા મળી રહ્યા છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયાની અંદર નવું મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહ્યું છે, જેની અસરને લઈને ગલ્ફ ઓફ મન્નાર અને શ્રીલંકાના વિસ્તારમાં હવે પછી લો પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની ગતિવિધિઓને અસરને લઈને 5.8 કિલોમીટરના સંપૂર્ણ બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં આ સિસ્ટમ હજુ મજબૂત બનીને લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે. આમ અનેક વિસ્તારોની અંદર મોટા પ્રમાણની અંદર ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. સાથે સાથે તોફાની પવનોની તીવ્રતાની અંદર પણ મોટો વધારો થતો હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે. અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી લઈને લક્ષદ્વીપના વિસ્તારની અંદર અને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ અપર એર સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા બનતા હોય તેમ 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર આ બીજી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળવાનું છે, જેના કારણે લક્ષદ્વીપના ક્ષેત્રથી માલદીવના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું મોટું સંકટ ટોળાતું હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રથી અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમનો ભયંકર ઘેરાવો રચાતો જોવા મળવાનો છે, જેમાં બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વળાંક લઈને દેશના અનેક વિસ્તારોમાં હવે પછી અસર દર્શાવતી જોવા મળી શકે છે. જ્યાં ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, ભયંકર ગરમી વચ્ચે હવે પછી રાજ્યમાં વરસાદ વાવાઝોડાને લઈને આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા નવી તાજીને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે, જેમાં આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે આવનાર દિવસોની અંદર મેઘરાજા ભયંકર ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના તાજા અહેવાલ પ્રમાણે 18મી તારીખથી લઈને 23મી તારીખ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનીને ભયંકર અસર દર્શાવતી જોવા મળવાની છે, જેમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડતો જોવા મળવાનો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર વરસાદીય માહોલ જોવા મળવાનો છે. બંગાળની ખાડીના દરિયામાં અત્યારે હલચલ વધી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે 18મી સુધીની અંદર નવું ચક્રવાત સક્રિય બનતું જોવા મળવાનું છે. તેમજ 25મી બાદ અરબી સમુદ્રની અંદર મજબૂત ડીપ ડિપ્રેશન સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેના કારણે દક્ષિણીય ભારતના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો, અત્યારે લો પ્રેશર એરિયા સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રમાં તોફાન વધીને ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. તામિલનાડુના ક્ષેત્રની અંદર કેરળના વિસ્તારની અંદર પોંડુચેરીના વિસ્તારમાં વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગરમની સાથે સાથે ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. પાકિસ્તાનના આજુબાજુના વિસ્તારમાં નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. આમ હવે પછી કાળઝાળ ગરમી બાદ રાજ્યની અંદર ફરી એકવાર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતને લઈને માવઠાના સંકટને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. 24 મેની અંદર આકરા તાપ પછી રાજ્યમાં હવે પછી મેઘરાજાની તોફાની એન્ટ્રી થવાને લઈને આંબાલાલ પટેલનું મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. આંબાલાલ પટેલની
આકરી ગરમીની કરવામાં આવી રહી છે આગાહી, જેમાં 14 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર હજી પણ અનેક વિસ્તારમાં ગરમીનું જોર વધતું જોવા મળવાનું છે. 18 તારીખથી લઈને 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અનેક વિસ્તારમાં વરસાદીય માહોલ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર અત્યારે ઉનાળો તેના અંતિમ તબક્કાની અંદર આવીને ભયંકર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યની અંદર આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની સાથે ધીમે ધીમે પલટાવ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને હવે પછી રાજ્યમાં ચોમાસાની હળવી એન્ટ્રીની શરૂઆતો જોવા મળવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. દેશના અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે ને કડાકા ભડાકા સાથે માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. 14 તારીખ સુધીની અંદર હીટવેવ જેવી ભયંકર સ્થિતિનું નિર્માણ થતું હોય તેમ ગુજરાતમાં ભયંકર ગરમીઓ પડતી જોવા મળી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 11 થી લઈને 14 મે દરમિયાન ગુજરાતની અંદર સૂર્યનો આકરો તાપ અનુભવાતો જોવા મળવાનો છે. ખાસ કરીને કર્કવૃત રેખા જે અત્યારે વિસ્તારોમાંથી પસાર થશે તાપમાનની અંદર મોટો ઉછાળો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર હવે પછી પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર પણ 44 ડિગ્રી સુધીનું ભયંકર ટેમ્પરેચર વધતું જોવા મળવાનું છે. પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી રહેતું જોવા મળવાનું છે. કચ્છ, ભુજ અને કંડલાના વિસ્તારોની અંદર લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ 15 તારીખના રોજ ધીમે ધીમે ગરમીમાંથી મોટો ઘટાડો આવતો જોવા મળવાનો છે. કારણ કે નવી સિસ્ટમ અને નવા વાવાઝોડાની અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારથી જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં હળવી હલચલ વધી રહી છે. ગરમીની વચ્ચે દરિયાની અંદર તોફાન વધીને સાથે સાથે હલચલ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આજથી બંગાળની ખાડીમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય બની રહી છે. 18 મે સુધીની અંદર હવે પછી આ સિસ્ટમ ચક્રવાતની અંદર એટલે કે વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતી જોવા મળવાની છે. આ સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ભારતના વિસ્તારમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારબાદ 25 મે પછી અરબ સાગરની અંદર હલચલ જોવા મળશે અને ત્યારબાદ મજબૂત ડિપ્રેશન સક્રિય બનીને તીવ્ર અસર દર્શાવતી હોય તેમ દેશના અનેક વિસ્તારમાં તોફાન દર્શાવતી જોવા મળવાની છે. તમે જોઈ શકો છો દરિયાની અંદર તોફાન વધી રહ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. 18 તારીખ પછી રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જે 23 મે દરમિયાન ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ લાવી શકે છે. અને આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાની અસરને લઈને 8 ઇંચ સુધીના પણ ભારે વરસાદ પડવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.